સુરત ડિંડોલી વિસ્તારમાં પોલીસના કાફલા દ્વારા રાત્રે 3 વાગ્યાથી ખાસ સરપ્રાઇઝ ચેકિંગનું આયોજન કરવામાં આવ્યું હતું. સુરતમાં સતત ગુનાખોરી વધી રહી છે, ત્યારે વધતા જતા ક્રાઇમને કંટ્રોલ કરવા માટે પોલીસ દ્વારા છાશવારે કોમ્બિંગ કરવામાં આવતું હોય છે. ત્યારે ડિંડોલી વિસ્તારમાં પોલીસના કાફલા દ્વારા રાત્રે 3 વાગ્યાથી ખાસ સરપ્રાઇઝ ચેકિંગનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં રહેણાંક સહિતના વિસ્તારોમાં હિસ્ટ્રી શીટરની તપાસ અને પૂછપરછ કરવામાં આવી હતી. પોલીસ આવી એક્શન મોડમાં આવી ગઈ હોય તે રીતે ચેકિંગ કરવામાં આવ્યું હતું. ડિંડોલી પોલીસ દ્વારા ભેસ્તાન સ્લમ આવાસ વિસ્તારમાં કોમ્બિંગ હાથ ધરાયું હતું. ગુનાહિત ઇતિહાસ ધરાવતા શખ્સોના ઘર ઉપર પોલીસ દ્વારા કરાયું હતું સરપ્રાઇઝ ચેકિંગ, જેમાં 50થી વધુ હિસ્ટ્રી શીટરની પૂછપરછ કરાઈ હતી. શંકાસ્પદ જગ્યાઓ ચેક કરવામાં આવી હતી. કોમ્બિંગમાં ડીસીપી સહિત 100થી વધુ પોલીસ કર્મી જોડાયા હતા. ડીસીપી ભગીરથ ગઢવીએ કહ્યું હતું કે ડિંડોલી પોલીસ સ્ટેશનના ભેસ્તાન આવાસમાં 3 વાગ્યાથી કોમ્બિંગ રાખવામાં આવ્યું હતું, જેમાં ઝોનના તમામ પોલીસ સ્ટેશનના 100થી વધુ અધિકારી અને કર્મચારીઓ જોડાયા હતા. 1600 મકાનમાં કોમ્બિંગ કર્યું હતું, જ્યાં હિસ્ટ્રી શીટર સહિતના ઘરમાં પણ ચેકિંગ કરવામાં આવ્યું હતું. આ વિસ્તારમાં એરિયલ વ્યૂ માટે ડ્રોનનો ઉપયોગ કર્યો હતો. વાહન ચેકિંગ પણ કરાયું હતું. કેટલાક લોકોની પૂછપરછ પણ કરાઈ હતી. જે નથી મળ્યા તેની તપાસ પણ કરાશે. આજરોજ ભેસ્તાન આવાસ જે ડિંડોલી પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવ્યું છે ત્યાં કોમ્બિંગ રાખવામાં આવ્યું છે. એ સવારના 3 વાગ્યાથી અમે આ કોમ્બિંગ રાખેલું છે. આ કોમ્બિંગમાં અમે આ ઝોનના તમામ પોલીસ સ્ટેશનના પોલીસ ઓફિસર્સ અને માણસોની એક આખી ટીમ બનાવી છે અને લગભગ 100થી વધુ અધિકારી અને કર્મચારીઓએ આ ભેસ્તાન આવાસ છે કે જેમાં 1600થી વધારે મકાનો આવેલા છે, એમાં અમે કોમ્બિંગ હાથ ધરેલ છે. આ વિસ્તારમાં જે જગ્યાએ હિસ્ટ્રી શીટર્સ એમસીઆર કાર્ડવાળા જે છે, જે રજિસ્ટર્ડ છે એમસીઆર કાર્ડ, એ બધાના અમે ચેકિંગ કર્યા છે. આ ઉપરાંત એમના ઘરમાં ચેકિંગ કર્યું છે કે એ કોઈ પ્રતિબંધિત વસ્તુ મળી આવે કે નહીં, એ બાબતે પણ અમે તપાસ કરી છે. આ સાથે આ વિસ્તારમાં જે એરિયલ વ્યૂ માટે અને એરિયલ ચેકિંગ માટે અમે ડ્રોનનો પણ ઉપયોગ કર્યો છે. એની સાથે અમે વાહન ચેકિંગ અને બહારની બાજુ જે બેરિકેડિંગ રાખી અને આખો વિસ્તાર કોર્ડન કરી અને ચેકિંગ કરવામાં આવેલ છે. કેટલાક લોકો અમને મળી આવ્યા છે અત્યારે, એ લોકોનો અત્યારે અમે પૂછપરછ કરી રહ્યા છીએ અને જે લોકો નથી મળ્યા એની અમે આવતીકાલે અને ત્યાર પછીના સમયમાં ચેકિંગ કરશું કે એ લોકો આ સમયે ક્યાં હતા. જો એ લોકો આ સમયે આ વિસ્તારના રહેવાસી હોવા છતાં આ વિસ્તારમાં ન હતા તો એના ઉપર પણ અમે તપાસ કરીશું અને જે પણ કઈ વસ્તુ મળશે એના ઉપર કાયદેસર કાર્યવાહી